તો કેમ છો મારા નળકાંડાના ટાઈગરો? તો નવરાત્રી પતી જાય એટલે આપણને ઘણું દુઃખ લાગતું હતું અને આ દુઃખને વિસરાવવા માટે આપણે જવાનું હતું બાવળા. અને બાવળા પહોંચતા રસ્તામાં મને થયું કે લાવ મારો વિડીયો બનાવી લો. અને પછી સાણંદ ચોકડી પહોંચ્યા અને ત્યાંથી પહોંચ્યા ધોળકા રોડ ઉપર. ધોળકા રોડ ઉપર પહોંચીને મીરા પાન પાર્લર વાળાને ત્યાં પહોંચી ગયા, કારણ કે ભાઈબંધોએ મંગાવ્યા હતા 2 મીઠા મસાલા, તો એમના માટે લઈ જાવ 2 મીઠા મસાલા. તો રસ્તામાં આ ભાઈ અને આ બેન એટલી નશાની હાલતમાં કે ના પૂછો વાત. અને લાઈફમાં એટલું પણ વ્યસની ના બની જો કે લાઈફ તમારી ખરાબ થઈ જાય. પછી આપણે પહોંચ્યા બસ સ્ટેન્ડ બાજુ, અને બસ સ્ટેન્ડ બાજુ થઈને આપણે પહોંચવાનું હતું જય અંબિક કોમ્પ્લેક્સ બાજુ. તો આપણે પહોંચી ગયા બાવળાના હોલસેલના વેપારી અમુક મોબાઈલ વાળાને ત્યાં, અને ત્યાં આપણે ચાર્જિંગ કેબલ બદલાવાનો હતો. તો ભાઈએ એક્સચેન્જ કરીને નવો ચાર્જિંગ કેબલ આપી દીધો. તો પછી તે લઈને આપણે ઝવેરી બજાર બાજુ ગયા હતા. ઝવેરી બજારમાં જતા ત્યાં યાદ આવ્યું કે આપણે શ્રદ્ધા લેબોરેટરીમાં થોડું કામ હતું. તો આપણે પાછા ગયા શ્રદ્ધા પેથોલોજી લેબોરેટરી વાળાને ત્યાં આપણે થોડું રિપોર્ટનું કામ હતું. તો રિપોર્ટ આપણને મળી ગયો છે. હવે આ રિપોર્ટ લઈને આપણે જઈશું દવા લેવા. આપણે પાછા બજાર બાજુ ગયા અને જયા શિવગંગા મેડિકલ સ્ટોર વાળાને ત્યાં, તેમને બતાવીને પછી દવા લઈ લીધી. તો રસ્તામાં આ બાળકો કેવો પોતાનો ટેલેન્ટ બતાવી પૈસા રળે છે. તો આવા બાળકોને થોડું દાન કરતા રહેજો. અને પછી આપણે ગયા પટેલ માર્કેટમાં, અને પટેલ માર્કેટમાં એક આધા આંટો માર્યો, અને ત્યાં જ રવિવાર હતો, રજા હતી. તો પછી આપણે ગયા ઘર બાજુ. તો મળીએ મિત્ર નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.